જય માતાજી। આજે હું બનાવીશ ઇડલી। તો તેના માટેની સામગ્રી જોઈ લઈએ। તો મેં ચોખા લીધા છે, ચોખા ઇડલી રાઈસ લીધા છે। આ ચોખા આવી રીતે જાડા અને એકદમ નાના નાના હોય છે। અને અડદની દાળ લીધી છે। તો હવે આપણે તેને પલાળી લઈએ। એક તપેલીમાં વાટકીનું માપ રાખ્યું છે। તો આપણે 3 વાટકી ચોખા લઈશું। તમારી પાસે ઇડલી રાઈસ ના હોય તો તમે ગમે તે ચોખા લઈ શકો છો। ત્રણ વાટકી ચોખા, 1 વાટકી અડદની દાળ લઈશું। હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ। તેને 2 થી 3 વાર પાણીથી ધોઈ અને પલાળી લઈશું આપણે। દાળ અને ચોખા ધોવાઈ ગયા છે। હવે તેમાં આપણે ચપટી મેથીના દાણા એડ કરીશું અને પાણી નાખી 5 થી 6 કલાક માટે આપણે તેને પલાળી દઈશું। દાળ ચોખા આપણા સરસ રીતે પલળી ગયા છે। હવે આપણે તેને પીસી લઈએ। તો એકદમ થીક આપણું ખીરું તૈયાર થઈ ગયું છે। હવે તેને 4 થી 5 કલાક માટે આથો માટે રાખી લઈશું। તો હવે આપણે ઇડલીનું ખીરું જોઈ લઈશું। તો તેમાં સરસ આથો આવી ગયો છે। હવે જેટલી ઇડલી બનાવી હોય એટલું ખીરું આપણે અલગ તપેલીમાં લઈશું। હવે આપણે ખીરાને ફેણી લઈએ। તો આપણું ખીરું સહેજ પાણી એડ કરવું પડે એમ છે। તો આપણું ખીરું સરસ બની ગયું છે। હવે તેમાં મીઠું એડ કરીશું, ટેસ્ટ પ્રમાણે મીઠું। તેને પણ મિક્સ કરી લઈએ। હવે આપણે 2 પ્લેટ ઇડલી બનાવવાની છે તો 1 ચમચી જેટલો ઈનો લઈશું। તેને એક્ટિવેટ કરવા માટે થોડું પાણી એડ કરીશું અને સરસ ફેણી લઈએ। સરસ ફેણાઈ ગયું છે। હવે આપણે પ્લેટમાં એડ કરીશું। પ્લેટને મેં તેલથી ગ્રીસ કરી લીધી છે। અને ઢોકળિયાને આપણે પહેલેથી સ્ટીમ કરવા માટે મૂકી દીધું છે। તેવી જ રીતે આપણે બીજી પ્લેટ પણ ભરી લઈશું। હવે ઢોકળું પહેલેથી જ ગરમ કરવા માટે આપણે મૂકી દીધું હતું પાણી। તો હવે તેમાં આપણે ઇડલીની બંને પ્લેટ એડ કરીએ, મૂકી દઈશું। આની ઉપર તમે લાલ મરચું કે મરી પાવડર એડ કરી શકો, પણ આપણે સંભાર સાથે ખાવી છે એટલે પ્લેન ઇડલી બનાવી છે। હવે તેને ઢાંકી કૂક થવા દઈશું 15 મિનિટ માટે। આપણે ઇડલીને ચેક કરી લઈએ। તો ટૂથપીકને આમ મદદથી આપણે આમ જો થઈ ગઈ છે ને સરસ। તો હવે આપણી ઇડલી થઈ ગઈ છે। તેને પ્લેટ કાઢી લઈશું અને 5 મિનિટ માટે ઠંડી થવા દઈએ। ઇડલી આપણી થઈ ગઈ છે તો હવે તેને કાઢી લઈશું। તેવી જ રીતે બધી ઇડલી કાઢી લઈશું। તો તૈયાર છે ઇડલી સંભાર। સંભારની રેસીપી અમે અમારા યુટ્યુબ ચેનલમાં આપેલી છે, તેમાં જોઈ લેજો। તો તમને અમારી રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટમાં કહેજો। અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। જય માતાજી।